છો। આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો। હું પણ સહકુશળ છું। આજે 4 ઓગસ્ટ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું। તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ। એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય। કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું। ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ। 4 ઓગસ્ટ 2026ના કરંટ અફેર છે। કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, ઇન્ડિકોના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન પહેલો છે વિલી વોસ, બીજો છે હર્ષ અગ્રવાલ અને ત્રીજો છે સત્યપાલ કુમાર। આ દિલીપ શર્મા નથી, આ વિલી વોસ છે। સાચો જવાબ છે વિલી વોસ। વ્યક્તિ વિલી વોસ છે ઇન્ડિગો એરલાઇન્સના CEO। સ્થળ છે ભારત, મુખ્યાલય ગુરુગ્રામ, હરિયાણા। બીજો પ્રશ્ન છે, લોંગ લી કયા રાજ્યની પ્રથમ રામસર સાઇટ બની છે? બીજો પ્રશ્ન છે। બીજો પ્રશ્ન છે, પરંપરાગત પિથોરા ચિત્રકળાને GI ટેગ કયા રાજ્યને મળ્યો? સાચો જવાબ ઓપ્શન એ છે મધ્યપ્રદેશ, બી છે ગુજરાત અને સી છે મહારાષ્ટ્ર। સાચો જવાબ છે બી ગુજરાત। પરંપરાગત પિથોરા ત્રિકળા કયા રાજ્યને મળ્યો? ગુજરાત। આદિવાસી કલા અને સંસ્કૃતિનો મહત્વનો વારસો GI ટેગ કળાને આંતરરાષ્ટ્રીય માન્યતા અને સુરક્ષા મળેલ છે। ત્રીજો પ્રશ્ન છે, લોંગ લી કયા રાજ્યની પ્રથમ રામસર સાઇટ બની છે? ઓપ્શન એ છે આસામ, બી છે મણિપુર અને સી છે અરુણાચલ પ્રદેશ। સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશ। રામસાર કન્વેન્ટ શું છે? વેટલેન્ડના સંરક્ષણ અને સમૃદ્ધ ઉપયોગ માટે આંતરરાષ્ટ્રીય સંધિ છે। શરૂઆત ક્યારે થઈ? 2 ફેબ્રુઆરી 1971 ઈરાનના રામસાર શહેરમાં સ્વીકૃતિ મળી। ભારત ક્યારે જોડાયું? 1 ફેબ્રુઆરી 1982માં। લોંગ લીગ વિશે મહત્વની માહિતી કે અરુણાચલ પ્રદેશ રાજ્યની પ્રથમ રામસર સાઇટ, સ્થળ બુમલા પાસ પાસે, તવાંગ જિલ્લો, ઊંચાઈ આશરે 12,500 ફૂટ અને મીટરમાં જોઈએ તો 3,800 મીટર। પ્રકાર હાઈ એલ્ટિટ્યુડ તાજા પાણીનો જિલ્લો। વિશેષ દુર્લભ પક્ષીઓ, જળચર વનસ્પતિ અને જૈવ વૈવિધ્ય માટે મહત્વપૂર્ણ। ભારતમાં કુલ રામસર સાઇટ 85 રામસર સાઇટ છે અને 1 કરોડથી વધુ વેટલેન્ડ વિસ્તાર છે। ચોથો પ્રશ્ન છે, 135મું ઇન્ડિયા કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું? ઓપ્શન એ છે ગુવાહાટી, બી છે મુંબઈ અને સી છે હૈદરાબાદ। સાચો જવાબ છે ઓપ્શન એ ગુવાહાટી, આસામ। ઇન્ડિયા કપ એ ભારતનો સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ છે। પ્રથમ વખત 1896થી 97માં શરૂ થઈ છે। 135મું ઇન્ડિયા કપ 2026 સંસ્કરણ 135મું ઉદ્ઘાટન ગુવાહાટી, આસામ અને વર્ષ 2026। ઇતિહાસ એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ છે। ભારતનું સન્માનાત્મક ફૂટબોલ પ્રદર્શન છે। મહત્વ દેશમાં ફૂટબોલને પ્રોત્સાહન આપે છે। દેશભરના ક્લબોને રાષ્ટ્રીય સ્તરે રમવા માટે મંચ છે। પાંચમો પ્રશ્ન છે, નાયડુ ઓપન મહિલા એકલ ખિતાબ કોણે જીત્યો? સાચો ઓપ્શન એ છે પ્રિયંકા ગુપ્તા, બી છે અનામિકા સિંહ અને સી છે નવ્યા શર્મા। સાચો જવાબ છે સી, તન્વી શર્મા છે આમાં।
હવે ડીપમાં જઈએ તો નાયડુ ઓપન વિશે. નાયડુ ઓપન મહિલા માટેની ITF વર્લ્ડ ટેનિસ ટુર્નામેન્ટ છે. ભારતની પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટમાં એક છે. ટુર્નામેન્ટ 2026નું આયોજન 27 જુલાઈથી 2 ઓગસ્ટ 2026 સુધી થશે. સ્થળ ટુર્નામેન્ટ તેલંગાણા, ભારત. સપાટી હાર્ડકોર્ટ. 2026 ચેમ્પિયનશિપ. તન્વી શર્મા. છઠ્ઠો પ્રશ્ન છે, અમેરિકામાં ફ્લેગ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ છે 1 મે, બી ઓપ્શન છે 15 ઓક્ટોબર અને સી ઓપ્શન છે 4 ઓગસ્ટ. સાચો જવાબ છે 4 ઓગસ્ટ. ફ્લેગ ડે શું છે? અમેરિકામાં ધ્વજનું મહત્વ, સન્માન અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક ધરાવતો દિવસ છે. રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે આદર વ્યક્ત ધરાવું છું. ઇતિહાસ. ફ્લેગ ડેની શરૂઆત 1885માં બર્નાર્ડ સિગ્રાન્ડ દ્વારા 1949માં રાષ્ટ્રપતિ હેરી ટ્રમ્પને તેને સત્તાવાર માન્યતા આપી. ક્યારે ઉજવાય છે? દર વર્ષે 4 ઓગસ્ટના દિવસે. 7મો પ્રશ્ન છે, 2030માં કોમનવેલ્થ રમતોનું આયોજન કયા દેશને સોંપવામાં આવ્યું છે? ઓપ્શન એ છે ફ્રાન્સ, બી છે ભારત અને સી છે કેનેડા. સાચો જવાબ છે બી, ભારતને. કોમનવેલ્થ રમતો શું છે? કોમનવેલ્થ દેશો વચ્ચે 4 વર્ષ યોજાતી આંતરરાષ્ટ્રીય રમત મહોત્સવ છે. પ્રથમ કોમનવેલ્થ 1930 હેમિલ્ટન, કેનેડામાં યોજાઈ હતી. 2030 કોમનવેલ્થ રમતો આયોજન વર્ષ 2030. યજમાન દેશ ભારત. યજમાન શહેર અમદાવાદ, ગુજરાત. અમદાવાદ શા માટે પસંદ કર્યું? ઉત્તમ રમતગમત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા, સુરક્ષા, સંચાર, રહેવાની સારી વ્યવસ્થા. ભારત માટે ગૌરવની વાત, તક છે. 8મો પ્રશ્ન છે, કયા ખેલાડીને સર્વોચ્ચ રાજકીય સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા? ઓપ્શન એ છે ગૌતમ ઘોષ, બી છે અનેશ જૈન અને સી છે એલ સુબ્રમણ્યમ. સાચો જવાબ છે એલ સુબ્રમણ્યમ. ભારત રત્ન ભારતનું સર્વોચ્ચ રાજકીય સન્માન છે. આ સન્માન કલામ, સાહિત્ય, વિજ્ઞાન અને કલા, રાજકીય, જાહેર કાર્ય ક્ષેત્ર અપાય છે. એલ સુબ્રમણ્યમ પ્રસિદ્ધ ભારતીય વાયોલિન વાદક છે. ભારત રત્નને સન્માનિત 2025 મુજબ 16 ઓગસ્ટ 1931માં વાદ્ય સંગીતના ક્ષેત્રમાં તેમને અદ્વિતીય યોગદાન માટે તેમને આ સન્માન આપવામાં આવ્યું છે. એલ સુબ્રમણ્યમે કર્ણાટક સંગીતને વિશ્વભરમાં લોકપ્રિયતા બનાવ્યા છે. તેઓનો પદ્મ વિભૂષણ 2001થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. 9મો પ્રશ્ન છે, ગ્લાસગોમાં આયોજિત 2026 રાષ્ટ્રમંડળ રમતોમાં પદક તાલિકામાં કયો દેશ ટોચ પર રહ્યો છે? ઓપ્શન એ છે યુગાન્ડા, બી છે ઓસ્ટ્રેલિયા અને સી છે ઇંગ્લેન્ડ. સાચો જવાબ છે બી, ઓસ્ટ્રેલિયા. રાષ્ટ્રમંડળ રમતો 2026 આયોજન શહેર ગ્લાસગો, સ્કોટલેન્ડ. વર્ષ 2026. આ ગેમ્સનું સત્તાવાર નામ કોમનવેલ્થ ગેમ્સ 2026 છે. પદક 2026 ટોચ પર. પદક તાલિકામાં ટોચ પર રહેલા દેશ ઓસ્ટ્રેલિયા. મહત્વપૂર્ણ 2026 રાષ્ટ્રમંડળ રમતોમાં 72 દેશોએ ભાગ લીધો હતો. વિવિધ રમતોમાં અનેક પદકો આપવામાં આવ્યા. ઓસ્ટ્રેલિયાએ કુલ પદકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, કેન્દ્રીય મંત્રીમંડળ PM કિસાન યોજનાની સમય મર્યાદા કયા વર્ષ સુધી વધારી છે? ઓપ્શન એ છે 2037, બી છે 2029 અને સી છે 2031. સાચો જવાબ છે 2031. PM કિસાન યોજના શું છે? પ્રધાનમંત્રી કિસાન યોજના સન્માનિત છે લઘુ અને શ્રીમંત ખેડૂતોને આવક સહાય આપવા માટે છે. સીધી બેનિફિટ ટ્રાન્સફર દ્વારા રકમ આપવામાં આવે છે.
શરૂઆત ક્યારે થઈ? 14 ફેબ્રુઆરી 19 રોજ શરૂઆતમાં સમય મર્યાદા 31 માર્ચ 2024 હતી. સમય મર્યાદા વધારી કેન્દ્રીય મંત્રીમંડળ હવે 31 ડિસેમ્બર 2031 સુધી સમય મર્યાદા વધારી છે. મુખ્ય બાબતો: દર વર્ષે 6,000થી સહાય 2,000ની 3 હપ્તાઓ. લાભાર્થીઓ ખેડૂતોની સંખ્યા કરોડોમાં છે. ખેડૂતોના કલ્યાણ અને આવકમાં સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે. પરીક્ષામાં પૂછાતા ફેક્ટ છે. 24 ફેબ્રુઆરી 2019માં શરૂ થઈ સમય મર્યાદા 31 ડિસેમ્બર વધી અને 2031 સુધી કરવામાં. વાર્ષિક સહાય 6,000ની હોય છે લઘુ અને સીમાંત ખેડૂતો માટે. તો આ હતા 4 ઓગસ્ટ 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયો એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.